હાય એવરીવન, કેમ છો બધા? ચાલો, સ્ટાન્ડર્ડ 10th ગાલા 2021 પેપર સેટમાંથી આજે આપણે પેપર 6 એનું સેક્શન સી અને ડી 30 માર્ક્સનું સોલ્યુશન કરી રહ્યા છીએ. મિત્રો, આની પહેલા 5 પેપરના સોલ્યુશન થઈ ચૂક્યા છે અને બધા જ વિડીયો અપલોડેડ છે. તો જો તમે ન જોયા હોય તો આજે જ જોઈ લો. ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. ચાલો આગળ વધીએ. સૌથી પહેલા લેંગ્વેજ ફંક્શન્સના જોડકા જોડો. તમને જે કહ્યું એ પ્રમાણે પહેલા તમારે ચારે ચાર ઓપ્શન બી માં વાંચી લેવું. ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ એટલે આજ્ઞાર્થ વાક્ય હશે. સ્પેસિફાઈંગ ટાઈમ એટલે ચોક્કસ સમય દર્શાવે. પોઈન્ટ ઓફ ટાઈમ એટલે સિન્સ આવશે. ડ્યુરેશન ઓફ ટાઈમ એટલે ફોર આવશે. અહીંયા જુઓ, આઈ હેવ બીન વોચિંગ ટીવી ફોર એન અવર. ફોર આવ્યું છે એટલે આ છે ડ્યુરેશન ઓફ ટાઈમ. We have been studying since 3 p.m. Since આવ્યું છે, આ છે point of time. Fill the bucket. સીધું ક્રિયાપદથી વાક્ય સ્ટાર્ટ થાય છે, આ છે પ્રોસેસ. ચાલો લેંગ્વેજ ફંક્શન્સમાં આગળ વધીએ. 36 નંબર. રોહન એક્સચેન્જિંગ પ્લીઝન્ટરીઝ. પ્લીઝન્ટરીઝ એટલે રોહન કંઈ પણ પૂછે છે અથવા બોલે છે જેનો જવાબ મિતાલીએ થેન્ક યુ માં આપ્યો છે. ઇટ વોઝ નાઇસ મીટિંગ યુ. તમને મળીને આનંદ થયો. તો થેન્ક યુ વેરી મચ ના આવે, એક્સક્યુઝ મી ના આવે. ઇટ વોઝ સચ અ પ્લેઝર ટોકિંગ ટુ યુ. તમારી સાથે વાત કરીને આનંદ થયો. તો આ જવાબ આવી શકે. હાવ આર યુ એ પણ નહીં આવશે. ઓકે, હાવ આર યુ નો જવાબ કોઈ થેન્ક યુ નહીં આપશે. જવાબ આવશે સી. પૂજા વેન વિલ ધ પ્રોગ્રામ બિગિન. પ્રોગ્રામ ક્યારે શરૂ થશે? સ્પેસિફાઈંગ ટાઈમ ચોક્કસ સમય આપવાનો છે. વેન શુડ બી બિગિન ઇટ પ્રશ્ન ન આવે. ઇટ વિલ બિગિન ઇન એન અવર એક કલાકમાં. બરાબર, આવી શકે. ઇટ વિલ બી હેલ્ડ ઇન ધ એસેમ્બલી હોલ. આ તો જગ્યા આપેલી છે. વી વિલ એન્જોય ધ પ્રોગ્રામ સમય આમાં આપ્યો નથી. તો જવાબ આ એક જ આવશે કારણ કે સમયની વાત આમાં એક જ જગ્યાએ આવી. ઇટ વિલ બિગિન ઇન એન અવર. 38 નંબર. પ્રિયા હુ ઇઝ ધેટ બોય. નીતિન કંઈક કહે છે. ડિસ્ક્રાઇબિંગ પર્સન વ્યક્તિનું વર્ણન હોવું જોઈએ. લેટ અસ મીટ હિમ નહીં આવે. આઈ નો હિમ ક્વાઇટ વેલ નહીં આવે. હિઝ નેમ ઇઝ અમર. હવે નામ આપ્યું છે પણ ડિસ્ક્રિપ્શન નથી. ધેટ ઇઝ ધ બોય કે જેના ફાધર હુઝ ફાધર ઇઝ અવર પ્રિન્સિપલ. તો અહીંયા એ છોકરાનું ડિસ્ક્રિપ્શન આવ્યું. જવાબ આવશે ડી. મમતા ડિસ્ક્રાઇબિંગ એક્શન. ડિસ્ક્રાઇબિંગ એક્શનમાં સામાન્ય રીતે તમને બધા જ વાક્યો ફ્રીક્વન્સીના પૂછે છે. ફ્રીક્વન્સીમાં અહીંયા ઓફન આપ્યું છે. તો મમતા ઓફન ગોઝ ટુ ધ લાઇબ્રેરી. જવાબ આવશે બી. અનપ્લગ ધ મિક્સચર. ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ એટલે આજ્ઞાર્થ વાક્ય જોઈએ. વિચ ક્રિયાપદ નથી, એઝ ક્રિયાપદ નથી, એન્ડ ક્રિયાપદ નથી. અનપ્લગ ધ મિક્સચર, રિમૂવ ધ જાર, વોશ ઇટ, વાઇપ ઇટ ડ્રાય. બધા જ ક્રિયાપદો આવ્યા. ધ શોપ ડિસ્ક્રાઇબિંગ પ્લેસ વર્ણન કરવાનું છે. ધ શોપ ઇઝ ઓન બાય માય નેબર. શોપ વિશેની માહિતી આપી પણ ડિસ્ક્રિપ્શન નથી. બરાબર, અને આમ પણ અહીંયા કોમા આપેલો છે એટલે સીધું ઇઝ નહીં આવશે. ધ શોપ ઇઝ ક્લીન બાય રામુ નહીં આવે. શોપ ઇઝ ક્લોઝ ટુડે નહીં આવે. ધ શોપ વિચ ઇઝ ડેકોરેટેડ વિથ ફ્લાવર્સ. ડિસ્ક્રિપ્શન આપેલું છે. જવાબ આવશે ડી. હવે બ્લેન્ક્સ જોઈ લઈએ. કરેક્ટ વર્ડ્સ. ઓપોર્ચ્યુનિટી એટલે તક. ક્યુરિયસ એટલે આતુર હોવું અને વિઝડમ એટલે ડહાપણ. ક્યુરિયસ એ એડજેક્ટિવ છે. વિઝડમ અને ઓપોર્ચ્યુનિટી આ બંને નાઉન છે. બિરબલ વોઝ નોન ફોર હિઝ વિટ એન્ડ વિઝડમ. બિરબલ પોતાના વિટ અને વિઝડમ માટે જાણીતો હતો. હી નેવર મિસ્ડ એની ઓપોર્ચ્યુનિટી આવશે. તે કોઈ દિવસ કોઈ પણ તક ગુમાવતો ન હતો. ટુ પ્રૂવ ધીસ હી નોટેડ ધેટ ઓલ ધ મિનિસ્ટર્સ વર. બાકીના બધા જ મિનિસ્ટર હતા એ ક્યુરિયસ હતા. ટુ નો હાઉ હી સોલ્વ પ્રોબ્લેમ્સ ઇઝીલી. તે આટલી બધી સમસ્યાઓને ઇઝીલી કઈ રીતે સોલ્વ કરતો હતો એ બધું જાણવા માટે લોકો ક્યુરિયસ હતા. પહેલામાં આવ્યું વિઝડમ, બીજામાં આવશે ઓપોર્ચ્યુનિટી અને 3 નંબર ક્યુરિયસ. ચાલો નિયરેસ્ટ મીનિંગ જોઈ લઈએ. 43 નંબર. રિપેન્ટ એટલે પશ્ચાતાપ કરવો.
એન્શિયસ એટલે ચિંતિત નહીં આવે, સેડ એટલે દુઃખી નહીં આવે, હેપી એટલે ખુશ નહીં આવે. ટુ બી સોરી એટલે પશ્ચાતાપ કરવો થઈ શકે છે. જવાબ આવશે ટુ બી સોરી અને બીજો શબ્દ છે રિગ્રેટ. રિગ્રેટ એટલે પણ પશ્ચાતાપ કરવો, અફસોસ કરવો થાય. ગ્લીમિંગ એટલે ચમકતું, લાફિંગ એટલે હસવું, સ્માઇલિંગ એટલે પણ હસવું બંને નહીં આવે. શાઇનિંગ અને લાઇટિંગ બંનેનો અર્થ ચમકવું થાય, ચમકવું થઈ શકે છે, પણ લાઇટિંગ નો અર્થ ખરો થાય છે પ્રકાશિત અને શાઇનિંગ એટલે ચમકવું. જવાબ આવશે શાઇનિંગ, લાઇટિંગ નહીં આવશે. જવાબ આવશે શાઇનિંગ. જનરેટ એટલે જનરેટ કરવું, ઉત્પાદન કરવું, પ્રોડ્યુસ આવી શકે. સેલ એટલે વેચવું, ઇમ્પોર્ટ એટલે આયાત કરવું, એક્સપોર્ટ એટલે નિકાસ કરવું. એ ત્રણે ત્રણ નહીં આવે. ચાલો ઇનડાયરેક્ટ સ્પીચ જોઈએ. ધ કિંગ સેડ ટુ મિલાનિયન, આઈ ડોન્ટ થિંક યુ કેન વિન ધ રેસ. હવે કિંગ મિલાનિયન ને કહે છે, તો ધ કિંગ ટોલ્ડ મિલાનિયન ધેટ. આઈ એટલે કોણ બોલે છે? કિંગ, એટલે હી આવશે. He didn't think he would win the race. Milanian said that. Milanian શું કહે છે? I am sure I can win. તો said that he, તો he તો થયું I નું. હવે M નું થશે was. He was sure he could win. Atlanta asked Milanian how he could be so sure of. So how can you be so sure of your victory? તો your નું થશે his victory. And added that no one could beat. હવે no one could beat me. હવે આ વાક્ય કોણ બોલે છે? એટલાન્ટા. એટલાન્ટા છોકરી છે એટલે અહીંયા આવશે her. No one could beat her in a race. ચાલો correct conjunctions. Join the sentences. Ajay will study at home. Ajay will study in the library. બંને જગ્યાએ તો અજય વાંચી નહીં શકે એટલે બેમાંથી એક જ ઓપ્શન હશે અને બેમાંથી એક ઓપ્શન હોય તો or આવશે. વચ્ચે આપણે જ્યારે or લખીએ તો અજય will study, અજય will study. જગ્યા જે છે એ ઓપ્શન છે at home અને in the library. તો જવાબ આવશે અજય will study at home or in the library. Go to the market, get me some vegetables. માર્કેટ જાઓ અને મારા માટે વેજીટેબલ્સ લાવો એટલે and આવશે. બરાબર, and જવાબ આવશે. તો go to the market and પછી get નો g small થઈ જશે. Jay is hardworking. He did not get a promotion. Jay hardworking છે છતાં તેને પ્રમોશન ન મળ્યું. હવે આપણી પાસે ધો આપેલું છે તો જો અહીંયા લખવું હોય તો તમે બટ લખી શકો, પણ બટ નથી તો અહીંયા આપણે કોમા કરીશું અને આગળ આવશે ધો. Though Jay is hardworking, comma, he did not get a promotion અને he નો h small થઈ જશે. ચાલો ફંક્શન વર્ડ્સ બ્લેન્ક્સ જોઈ લઈએ. A cab seller moved from village to village. એક ગામડેથી બીજા ગામડે એટલે આ આવશે to. And sold cabs. On a hot summer day, he felt tired of journey and he sat under a tree. Because એટલે કારણ કે અને but એટલે પણ એ તો બંને આવી શકતા નથી એટલે end જ આવશે. And he sat under a tree and then અને પછી તે ઊંઘી ગયો. હવે શું છે? તો end ની પહેલા અહીંયા ભૂતકાળ છે. અહીંયા પણ ઓબ્વિયસલી ભૂતકાળ જ આવશે. બરાબર, બધે ઓવરઓલ ટેન્સ મેન્ટેન કરવાનો છે. ઓકે, there lives a rich man. તો lives આપ્યું છે અને અહીંયા lived એટલે past tense કર્યું. બરાબર, તો અહીંયા તમારો જવાબ થયો lived a rich man. He past tense કરવાનું છે. He had a big house. The most delicious fruits grow નું થશે grew in his garden. The boys often still નું થશે stole. Still નું થશે stall. The fruits past tense complete. ચાલો 52 number. The young must respect the elders. The elders must be respected.
પેસિવ કરવાનું છે. બાય ધ યંગ અહીંયા આપણે લખી શકીએ બાય ધ યંગ. એના પછી વી મસ્ટ ઓબે અવર એલ્ડર્સ. અવર એલ્ડર્સ આગળ લખાશે. અવર એલ્ડર્સ મસ્ટ ઓબે એનું શું થશે? મસ્ટ બી ઓબેડ. બાય અસ. they love us. લવ ક્રિયાપદ છે, અસ આગળ જશે એટલે એનું વાક્ય થશે we are loved by them. we should also love them. તો should love એ તમારું ક્રિયાપદ છે, them આગળ જશે તો એનું થશે they should also be loved by us. they should also be loved by us. ચાલો એના પછી WH ક્વેશ્ચન્સ જોઈ લઈએ. સિન્સ આપેલું છે તો સિન્સ વેન આવશે. સિન્સ વેન એક જ છે. રીડિંગ અ બુક ક્રિયાપદ પછી એટલે હેલ્પિંગ વર્બ છે અને મેઇન વર્બને અંડરલાઈન આપી છે. કેતકી ઇઝ રીડિંગ અ બુક. તો જ્યારે મેઇન વર્બને અંડરલાઈન આપી હોય તો ત્યાં ડુઈંગ શબ્દ આવવો જોઈએ. તો વોટ ઇઝ કેતકી રીડિંગ? તો રીડિંગ ને તો અંડરલાઈન છે એટલે આ ઓપ્શન નહીં આવશે. વોટ ઇઝ કેતકી ડુઈંગ? જ્યારે ક્રિયાપદને અંડરલાઈન ને ત્યારે સબસ્ટિટ્યુટ એટલે સહાયકારક ક્રિયાપદનો ઉપયોગ થતો હોય એવો ઓપ્શન પસંદ કરવો. વોટ ઇઝ કેતકી ડુઈંગ? એના પછી છે ધેટ ઇઝ કિરન્સ હાઉસ. તો જ્યારે એપોસ્ટ્રોફિયસ વાળા નામને અંડરલાઈન આપી હોય તો હુઝ શબ્દ આવે. હુઝ હાઉસ ઇઝ ધેટ. ઓકે, ચાલો મિત્રો આપણે પેપર 6 જોયું. જો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. બીજા બાળકો સુધી આ વિડીયોને પહોંચાડો. થેન્ક યુ.